ભારતમાં લવ ગુરુ તરીકે કોણ જાણીતા હતા? એ. મહાત્મા ગાંધી, બી. ખુરશીદલાલ, સી. દેવ આનંદ, ડી. કાજોલ. જવાબ સી. દેવ આનંદ. કઈ વસ્તુ પ્રેમી લોકો માટે રોમાંટિક ગણાય છે? એ. બરફ, બી. ચંદ્રની ચાંદની, સી. રજકણ, ડી. સાગર. જવાબ બી. ચંદ્રની ચાંદની. સૌથી હોટ પ્રાકૃતિક મસાલો કયો છે? એ. મરી, બી. મરચું, સી. જીરું, ડી. ધાણા. જવાબ બી. મરચું. કયા ફળને પ્રેમનું ફળ કહેવાય છે? એ. સફરજન, બી. દ્રાક્ષ, સી. ઝીણી, ડી. અનાર. જવાબ ડી. અનાર. કયું પ્રાણી પ્રેમ પ્રતીક માનવામાં આવે છે? એ. હંસ, બી. કપી, સી. સિંહ, ડી. હરણ. જવાબ એ. હંસ. સૌથી રોમેન્ટિક શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? એ. ન્યૂયોર્ક, બી. પેરિસ, સી. લંડન, ડી. રોમ. જવાબ બી. પેરિસ. પ્રેમના દેવી તરીકે કઈ દેવી પ્રખ્યાત છે? એ. દુર્ગા, બી. અફ્રોદિતિ, સી. લક્ષ્મી, ડી. સરસ્વતી. જવાબ બી. અફ્રોદિતિ. રોઝ ડે પર કયું રંગનું ગુલાબ પ્રણય પ્રસ્તાવ માટે ઉપયોગી છે? એ. પીળું, બી. લાલ, સી. સફેદ, ડી. નીલું. જવાબ બી. લાલ. કઈ ફિલ્મને ભારતની સૌથી રોમેન્ટિક ફિલ્મ માનવામાં આવે છે? એ. શોલે, બી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, સી. મુગલે આઝમ, डी. हम आपके है कौन. જવાબ કોમેન્ટ કરીને જણાવો. પ્રેમપત્ર માટે પ્રાચીન સમયમાં કઈ ચીજ વપરાતી? એ. પથ્થર, બી. કાગળ અને શાહી, સી. લાકડું, ડી. ધાતુ. જવાબ બી. કાગળ અને શાહી.